હાલ લોકડાઉનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વિશ્વ હજુ કોરોનાની અસરમાંથી માંડ બહાર આવ્યું છે, ત્યાં ફરી એકવાર જીવલેણ નિપા વાયરસે એન્ટર કરી લીધો છે। ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં નિપા વાયરસના કેસો વધતા ફફડાટ ફેલાયો છે અને ખાસ કરીને કેરળના મલ્લપુરમ જિલ્લામાં સ્થિતિ ગંભીર બનતા વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે। નિપા એક ઝૂનોટિક વાયરસ છે, જેને લઈને અર્થ એ છે કે પ્રાણીઓમાં માણસોમાં ફેલાય છે। નિષ્ણાતોના મતે આ વાયરસ મૂળ રીતે ચામાચીડિયા એટલે કે ફ્રૂટ બેટ્સ દ્વારા જ ફેલાય છે। જ્યારે માણસો જંગલો તરફ વળ્યા અને પ્રકૃતિ સાથેની છેડછાડ વધી ત્યારથી આ વાયરસના સંક્રમણની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે। નિપા વાયરસના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણના 4 થી 14 દિવસમાં દેખાવા લાગે છે। શરૂઆતમાં તીવ્ર અને અસહ્ય માથાનો દુખાવો, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે। સ્નાયુમાં દુખાવો અને થાક લાગવો। જો ચેપ વધે તો મગજમાં સોજો આવી શકે છે, જેનાથી દર્દી કોમામાં જઈ શકે છે અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે। ભારતમાં વર્તમાન સ્થિતિને WHOની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ નિપા વાયરસને અત્યંત ઘાતક અને ગંભીર શ્રેણીમાં મૂક્યો છે। આ વાયરસનો મોર્ટાલિટી રેટ એટલે કે મૃત્યુ દર અંદાજે 70% જેટલો ઊંચો છે, જે તેને કોરોના કરતાં પણ વધુ ખતરનાક બનાવે છે। કેરળ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ 5 થી વધુ કેસો સામે આવ્યા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।